વડોદરા શહેરના વોર્ડ નંબર 7માં વિકાસને વેગ આપતો કાર્યક્રમ વોર્ડ નંબર 7ના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવા માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો। રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના વરદ હસ્તે 107.78 લાખના ખર્ચે વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સલાટવાડા વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો હતો। વોર્ડ નંબર 7ના વિકાસલક્ષી કામો કે જે હવે શરૂ થશે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાથે વિસ્તારના કાઉન્સિલરો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા। આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 7માં આવેલ અલગ અલગ વિસ્તારોમાં કુલ મળીને 1 કરોડ ને 10 લાખથી પણ વધારે કિંમતના માનનીય મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત કામો લેવામાં આવ્યા છે। તે આંતરમાળખાકીય સુવિધાઓના કામો એટલે કે પાણી, ડ્રેનેજ, રોડ, રસ્તા, પથ્થર પેવિંગના કામો હાથ ધરવામાં આવેલ છે। હમણાં નવાગાર વિસ્તારમાં ઘણા વખતથી આ વિસ્તારના નાગરિકોની જે લાગણી હતી તે લાગણી અમારા સુધી અમારા સ્થાનિક કાઉન્સિલર મિત્રોએ પહોંચાડતા તેના માટે તાત્કાલિક પગલાં લઈને આજે અહીં કામની શરૂઆત થઈ રહી છે। એ જ પ્રકારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારોમાં પણ બધા જ કામો થઈ જાય તે માટે થઈને અમે બધા જ્યારે કટિબદ્ધ છે। ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોની વિનંતી અને ખાસ કરીને અમારા રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું કે આપના ત્યાં પણ જો કોઈ આંતરમાળખાકીય સુવિધા બાકી રહેતી હશે તે અમારા સ્થાનિક નેતાઓને જાણ કરશો, તે બધા જ પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું। રોજિંદી વડોદરા શહેરના નાગરિકોને જે ડ્રેનેજ, પાણી અને રસ્તા માટેની જે રોજિંદી સમસ્યાઓ છે એનું કાયમી નિરાકરણ માટેની જે વ્યવસ્થા છે એ કરવા માટે અત્યારે વડોદરા શહેરની અંદર વોર્ડ નંબર 7માં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સુવિધાના મતદારો, નાગરિકો દ્વારા જે રજૂઆત આવી છે, રજૂઆત મુજબના કામો સ્વર્ણિમની ગ્રાન્ટ અંતર્ગત તેમજ ધારાસભ્યશ્રીની ગ્રાન્ટની અંતર્ગત અને કાઉન્સિલરશ્રીના પણ સૂચનોથી આ બધા કામો થઈ રહ્યા છે। આજે 110 કરોડથી વધારેના કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। આગામી દિવસોની અંદર આ સુવિધા કાયમી રીતે એમને કાયમી નિકાલના ધોરણે એ રીતની ટેકનોલોજીથી કામ થાય। અત્યારે ડ્રેનેજની અને રોડની કામગીરીનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। આવનારા દિવસોમાં પાણીની લાઇનનું પણ, એટલે જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર અત્યારે જે પ્રમાણેની કામગીરી ચાલે છે, ડ્રેનેજ, પાણી અને રસ્તા, આ ત્રણ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે અને એના કાયમી સમસ્યાનો નિકાલ થાય એ પ્રમાણેની કામગીરી કરવા માટેનું એ છે। અલગ અલગ જગ્યાએ વોર્ડ નંબર 7માં આજે કામગીરી થઈ રહી છે અને ખાતમુહૂર્તની અંદર આજે અને હું આ કામ માટે નાગરિકોનો સહકાર અને સાથી કાઉન્સિલર, ધારાસભ્યશ્રીની જે એક વિચારધારા છે કે લોકાર્પણ પણ ખાતમુહૂર્ત પણ કરવાનું અને સ્પીડમાં લોકાર્પણ પણ થઈ જાય એ ટેન્યુઅરની અંદર એ પ્રમાણેની કામગીરી છે। ડિપાર્ટમેન્ટના અને અધિકારીઓ દ્વારા પણ જે સહયોગ મળ્યો છે તો આગામી દિવસોમાં નાગરિકોને પૂરેપૂરી સારી સુવિધા મળશે, ચોક્કસ વિશ્વાસ।